કોર્પોરેશનના ત્રાસથી પૂજારીએ આત્મહત્યા કરી લીધી છે। કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી લીધી છે। મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આરોપ લાગ્યો છે। બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ સતત ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કરાયો છે। બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી લેવાનો આક્ષેપ લગાવ્યો છે। મૃતક પૂજારીના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો માનસિક ત્રાસ આપતા હતા। એટલું જ નહીં, બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। જો કે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માંગ કરાઈ છે। બિલ્ડરનો દબાવ હતો। બિલ્ડરના કહેવાથી પોલીસ તંત્ર, કોર્પોરેશન છેલ્લા 4 વર્ષથી અમને આવી રીતે હેરાન કરી રહ્યા છે અને છેલ્લે મારા પપ્પાએ આવી રીતે ગળે ફાંસો ખાઈને છેલ્લે એમનું જીવન ટૂંકાવી દીધું છે અને આની અંદર જે બી બધું છે એ બધા બિલ્ડરના કહેવાથી જ એના હિસાબથી જ બધું આ ચાલી રહ્યું છે। ખૂબ જ ચોંકાવનારો આ બનાવ કહી શકાય, કારણ કે અમદાવાદમાં બિલ્ડરો, પોલીસ અને કોર્પોરેશનના ત્રાસથી એક પૂજારીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું છે। કુબેરનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી લીધી છે। મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈને તેમણે આપઘાત કરી લીધો। કોર્પોરેશન, બિલ્ડરો અને પોલીસ હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો। બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ સતત ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે। ત્યારે બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મૃતક પૂજારીના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો સતત માનસિક ત્રાસ આપતા હતા। બનાવમાં એવું છે કે છેલ્લા 4-5 વર્ષથી બિલ્ડરો, કોર્પોરેશનના અધિકારીઓ દાગ ધમકી આપતા હતા કે અમે તમારું મંદિર તોડી પાડશું અને તમારે અહીંયા રહેવું હોય તો તમારે આ મંદિરની જગ્યા અમે ખાલી મંદિર આપી દઈશું અને તમે મંદિરમાં રહો અને તમે મન તરીકે તમારી ફરજ નિભાવો। અને મારા પપ્પા એવું કહેતા કે અમે આ મંદિર તો તમને નહીં તોડવા દઈએ અને મંદિર કે વર્ષો જૂનું મંદિર છે। મારા પપ્પા જ્યારથી મારા દાદાના ટાઈમથી 1972 પહેલાંનું મંદિર છે અને મારા પપ્પાએ આખી જિંદગી મારા દાદાએ સેવામાં મંદિરની અને મારા પપ્પા બી આ જ કરતા હતા। અમે કોઈ દિવસ કોઈ નિઃશુલ્ક કોઈ મંદિરના અંદર કેમ્પો બી થતા હતા, બહુ બધું કાર્ય કરતા, સારા કાર્યકર્તાઓ સાથે અમે મળીને અને આ મંદિરના અંદર અમે સેવાકીય કામ બી કરતા હતા। પણ છેલ્લે પછી આટલું બધું મારા પપ્પાને ટોર્ચર કરવામાં આવ્યા અને છેલ્લે મારા પપ્પાએ આ છેલ્લું પગલું ભરીને અને આ એમનું જીવન ટૂંકાવી દીધું છે। અને અમારું અત્યારે એટલું જ કહેવું છે કે સાહેબ, તમે યોજના સારી છે, ગરીબોનું ભલું કરો છો, પણ મંદિરો માટે બી કંઈક વિચારો અને મંદિર માટે સારા પગલાં ભરે એવી બસ કોર્પોરેશનમાં કે બિલ્ડર જે કોઈ બી હોય। અને આટલા વર્ષથી બિલ્ડરના કહેવા પ્રમાણે પોલીસ ખાતું, કોર્પોરેશન આ બધા તોડવા માટે આવવાનું જ છે એમને, તો શું કામ પૂછીને આવો? તમે આને એક વખત તોડી નાખો, વારાઘડી તમે માણસને ટોર્ચર કરો છો। પછી છેલ્લે મારા પપ્પા કાલે સરદારનગરમાંથી પોલીસ સાહેબ આવ્યા હતા, પીઆઈ સાહેબ, એમને બી એવું કીધું, જનરલી બધાને બોલાવીને એવું જ કીધું કે હવે તમારા જોડે 1 વીક છે અને તમે આ જગ્યા હવે ખાલી કરી દો, અમને પ્રોટેક્શન આપવાનું છે, એટલે તમે અમે રોજ કહેવા માટે આવશું કે જગ્યા તમારે ખાલી કરીને આપી દેવાની છે। ગઈકાલે શું બન્યું? ગઈકાલે કશું જ નહીં, સાહેબ આવ્યા હતા, એમને બધાને જનરલી બધા અહીંના રહીશો હતા, આગેવાનો હતા, રહીશો હતા, મારા પપ્પા પોતે મહંત છે મંદિરના, એ બી હતા। એમના હાજરમાં સાહેબે કીધું કે હવે તમારે આ વીકના અંદર તમારા પ્લોટ ખાલી કરીને આપી દેવાનું છે। કયા કારણોસર ખાલી કરાવતા હતા? એમને કંઈક આવાસ યોજનાની સ્કીમ હતી, છેલ્લા 4-5 વર્ષથી આવાસ યોજના કરતા હતા। તો ઠીક છે, ગરીબો માટે તો સારું જ કરી રહ્યા છે, પણ મંદિરો માટે આજે મારા પપ્પા છેલ્લે એમનું જીવન ટૂંકાવીને મંદિર બચાવવા માટે આટલું બધું કરી દીધું છે। હવે એનાથી વિશેષ તો હવે અમે શું કરી શકીએ? કોણ બિલ્ડર હતા, કોઈના નામ આપણને? બિલ્ડરમાં ખાલી એટલું ખબર, બિલ્ડરની જે વ્યાપ્તિ વંદે માતરમ કરીને છે
એમની ફર્મનું નામ છે. બિલ્ડરનું નામ મને ખબર નથી. કંઈક પાર્કર કરીને છે. પાર્કર એ એમને એટલું ઓળખું છું. અને એમના માણસો છે, એક પાર્થભાઈ કરીને છે. પાર્થભાઈ એમના મેનેજર છે. અચ્છા, આપને કોઈ નોટિસ આપી હોય? નોટિસ અમને સ્ટાર્ટિંગમાં આપી હતી. પછી એ લોકોએ બાહેદારી એવી આપી હતી કે અમે તમારું મંદિર નહીં તોડીએ. લેખિતમાં અમે પપ્પાએ કીધું હતું કે અમે તમે લેખિતમાં આપો, તો કે ના, અમે તમને અત્યારે એવી રીતે લેખિતમાં ના આપી શકીએ, અને તમે જ્યારે તૂટવાનું છે ત્યારે અમે હવે પપ્પાને એટલું એ લોકો એવું જ કહેતા હતા કે અમે તમને નહીં તોડીએ, પણ એમને કોઈ એવી લેખિતમાં કે એવું કશું આપ્યું નહોતું. અચ્છા, સુસાઇડ નોટ પણ મળી આવી? હા, સુસાઇડ નોટ લખી છે એમને. શું ઉલ્લેખ કર્યો છે એમાં? બસ મારા પપ્પાએ હજુ કીધું, હજી મેં સુસાઇડ નોટ વાંચી નથી, પણ એના અંદર એટલું લખ્યું છે કે આ મંદિરનું જે પરિસર છે એ લોકોની આસ્થા સાથે જોડાયેલું છે, અને એ મંદિર મારા બાપ દાદાના આટલા તપસ્યા મારા દાદા આ જે કરીને કર્યું છે એ એમને એમ રહેવું જોઈએ. બસ આપની શું માંગ છે? માંગમાં તો હવે તો મારા પપ્પાએ આટલું મોટું પગલું ભરી લીધું. માંગમાં તો શું કરીએ સાહેબ? મારા પપ્પાને આ મંદિર બચાવવાનું છે. બસ આ મંદિર એમનું એમ રહે, બસ આ અમારી માંગ છે. આપનું નામ? ઉત્પલભાઈ ઘિયા. હું નરોડાનો જ રહેવાસી છું અને મંદિરની નજીક જ મારું નિવાસસ્થાન આવેલું છે, અને અમારા નરોડાવાસીઓનું આ આસ્થાનું કેન્દ્ર છે. એટલે આ મંદિરને લઈને આ 1972 પહેલાંનું આ મંદિર છે, અને મંદિરમાં હું જાણું છું ત્યાં સુધી જે અત્યારે હાલના મરણ જનાર જે મહંત છે એમના પિતાશ્રી પણ અહીં સેવા પૂજા આપતા હતા, અને એમનું સમાધિ સ્થળ પણ અહીંયા હયાત છે. આ જ મંદિર પરિસરની અંદર એમનું સમાધિ સ્થળ હયાત છે, અને આ મંદિર અમારા નરોડાવાસીઓનું પણ આસ્થાનું કેન્દ્ર છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. કોઈને નડતર પણ નથી, ક્યાંય રોડ રસ્તા કે PWDને પણ ક્યાંય નડતર હોય એવું કાંઈ પણ નથી, અને બહુ જૂનું મંદિર છે. એટલે આ ન હટે એવી અમારી માંગ છે. અને આજે મહાનજીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે, તો હવે તો અમે મક્કમતા સાથે કહીએ છીએ કે આ મંદિર ન હટે એ વધારે યોગ્ય છે.